અને એટલે મેં તમને જે એપોઇન્ટમેન્ટમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવું, મેં આ ટ્રેક્ટર ગામડાઓમાં પહેલાં શહેરમાં ન જવાય, કોઈ લોકાઈ જવું હોય યા લગ્નમાં જાન હોય તો મ્યુનિસિપાલિટી બોર્ડર સ્ટાર્ટ થાય ત્યાં ઉતારવા પડે, બોર્ડર પૂરી થાય પછી બેસવું. હું લોક દરબાર ભરીને બેસતો ત્યારે બધા ખેડૂતો એક સાહેબ ટ્રેક્ટર તો હવે જરૂરિયાત વાળું છે, તમે આ કામ આપણે કાઢી નાખી. ટ્રેક્ટરને માણેક ચોકમાં ફરવાની છૂટ, કોઈ પોલીસે રોકવાનું નહીં. ગામડામાં પીવાનું પાણી, શહેરમાં નળ ચાલુ હોય આખી રાત ચાલુ હોય, ગામડામાં પીવાનો પ્રોબ્લેમ હોય, લાઇટ બિલ કાપી નાખે જીબી વાળા. સરપંચ આવે કે બાપુ અમે કેટલા બાવળિયા કાપીએ અને એ વેચીએ, બિલ આવે ને અંદર જીબી વાળા કાપી નાખે. જીબી વાળા કાપી નાખે બહેનો પછી બેડા લઈને અમારા ત્યાં એ મળવા, સરપંચ તમે આ રહેવા દો ને, અમારે બિલ ના ભરવું પડે. એવું એક સામાન્ય દેશી માણસ એવા, એમાંથી આપણે ગુજરાતમાં વોટર વર્ક્સ કનેક્શન માફ, આ ક્રાંતિકારી નિર્ણય જેનું માર્કેટિંગ નથી કર્યું. એટલે ગુજરાતમાં આજે ગામડાઓમાં જીએબીનું બિલ જે તે વખતે આપણે માફ કરેલું આજે બી અમલમાં છે. સાચી વાત છે. આવા લાઇટના ભાવ વધતા હતા, 650 હોર્સ પાવર હતા, એને આપણે 550 કરેલા. 8 કલાક મળતી હતી, એના 16 કલાક સપ્લાય કરે. એટલે આ જે છે એજ્યુકેશનમાં ટીચર નહોતા, બાલગુરુ ઇન્ટ્રોડ્યુસ કર્યા. ગામડાઓમાં છોકરો ભણે કેવી રીતે? શિક્ષક જ ન હોય તો પૈસા ના હોય સરકાર પાસે તો ફિક્સ પગાર વાળા રાખે 4-5 વર્ષ માટે. બાલગુરુની સ્કીમ કરીને એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. ઓકે. બેકાર માણસો ક્યાં જાય? ગ્રેજ્યુએટો ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કર્યું ગામડાના 10મું 12મું ગ્રેજ્યુએટ MA ભણેલા લોકોને, અને એમાંથી જ પોલીસ ભરતી.